શહેરના ઉપરકોટ રોડ ઉપર આવેલ 750 વર્ષ જૂના પ્રાચીન રામ મંદિર ખાતે આજે રામનવમી ભગવાન રામચંદ્રજીના જન્મોત્સવની મહાઆરતી સાથે ઉજવણી કરવાઈ। જય શ્રી રામ। હું દિલીપ છુગાણી જૂનાગઢ ખાતે ઉપરકોટ ખાતે આવેલા 750 વર્ષ જૂના શ્રી રામ મંદિરની મુલાકાત આજે ઘણા બધા ભાવિકજનો લે છે। આમ તો ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ છે। જ્યારે આ વખતે અયોધ્યા નગરી ખાતે શ્રી રામ મૂર્તિની સ્થાપના થઈ તેના પછી જે લોકોમાં જુવાળ છે, માત્ર 140 કરોડ ભારતીય નહીં પણ સમગ્ર વિશ્વમાં જે ડંકો વાગ્યો છે અને એ ડંકાના હિસાબે આજે અહીંયા લોકો દર્શન કરવા તો આવે છે। થોડીક વાર પહેલાં આરતીના પણ દર્શન કર્યા, અહીંયા પ્રસાદ લીધો અને જે આસ્થાનું કેન્દ્ર છે, લોકોની મનોકામના તમામ પૂર્ણ થાય છે। ભગવાન શ્રી રામને આજના દિવસે સર્વે મારા ભાઈઓ અને બહેનોને હું જય શ્રી રામ કહેવા માગીશ। મારું નામ રજનીકાંત અગ્રાવત છે, રહીએ છીએ રામચંદ્રજી મંદિરમાં। આ મંદિર ભગવાન રામચંદ્રજીનું જૂનાગઢમાં જૂનામાં જૂનું એટલે કે 1660માં આ મંદિરની સ્થાપના થઈ। પ્રથમ આ મંદિરના મહંત હતા શ્રી ગોરધનદાસ બાપુ, જેઓ સિરોહી જિલ્લા રાજસ્થાન ચિત્તોડગઢ રેવાસાથી આવેલા હતા અને એને આ મંદિરની સ્થાપના કરી હતી। જે આપ મૂર્તિ જોઈ રહ્યા છો તે કાળા પથ્થરમાંથી, એક જ પથ્થરમાંથી બે મૂર્તિ બની હતી। જે અયોધ્યામાં લાલાજી હતા એ અને આ રામચંદ્રજી બની એક જ પથ્થરમાંથી શ્યામવર્ણ મૂર્તિની સ્થાપના કરી અને આ મંદિરની સ્થાપના થઈ। 1660માં આ મંદિર જૂનાગઢની અંદર જૂનામાં જૂનું મંદિર કહેવાતું। જ્યારે જૂનાગઢમાં જંગલ હતું ત્યારે આ મંદિરની સ્થાપના થઈ। ધીરે ધીરે આ મંદિરનો વિકાસ થયો અને ગિરનાર ઉપર હનુમાનધારાની જગ્યા છે એ પણ આ મંદિરની નીચે આવી। આજે રામનવમીનો પવિત્ર તહેવાર એટલે કે ભગવાન રામચંદ્રજી ભગવાનનો જન્મ સરયુ નદીને કિનારે અયોધ્યામાં થયો। ભગવાન રામચંદ્રજીએ સનાતન ધર્મ ઉજાગર કર્યું, સનાતન ધર્મની સ્થાપના કરી। ત્યારબાદ ભારતની અંદર રામ રાજ્યની સ્થાપના કરી। હવે મને એવું લાગે છે કે ખરેખર રામ રાજ્ય ભારતમાં હતું અને હવે પાછું આવશે અને છે જ આમ તો, પણ ઘોષિત થાય એટલી જ વાર છે। બીજું સનાતન ધર્મ, જે વચમાં સનાતન ધર્મ આપણા દેશમાંથી લુપ્ત થઈ ગયો હતો, જે રામે સ્થાપના કરી હતી, એ મને લાગે છે કે સનાતન ધર્મ ફરી વખત હવે ઘોષિત થશે। જોકે હતો, છે અને ઘોષિત થશે તો સનાતન ધર્મ ભારતમાં ઘોષિત થાય અને સનાતન ધર્મ, અને એક બીજી વાત એ છે કે ગૌ હત્યા ઉપર પ્રતિબંધ મુકાય તો ભારતમાં સનાતન ધર્મ હવે દૂર નથી। લોકો જાગૃત થયા છે, રામમય થયા છે અને રામમય થવું જ જોઈએ અને ભારતમાં જલ્દી રામ રાજ્ય આવે તેવી અપેક્ષા। આજના કાર્યક્રમમાં અમે સવારથી જ આજ ધૂન કીર્તનને સુંદરકાંડના એવા પાઠ મંદિરમાં રાખેલા હતા। અત્યારે બપોરે 12 વાગે ભગવાનની આરતી થઈ છે અને 3:30-4 વાગે એક ભવ્ય શોભાયાત્રા પણ નીકળશે, જે આ મંદિરથી પ્રસ્થાન થશે અને નગરમાં ફરશે અને લોકો ઉત્સાહથી દર્શન